आदे अनंत शिव आदे अनंत शिव। જય માતાજી મિત્રો, હોપ કે તમે બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ ને આપણે પહોંચી ગયા છીએ સોનપ્રયાગ. હવે 66 કિલોમીટર દૂર છે અને જોઈ શકો છો કેદારનાથની ઘાટી અને માં ગંગા મૈયાની પવિત્ર નદી વહી રહી છે અને આ બધા પર્વતની અંદરથી જે રસ્તો નીકળ્યો છે એ રસ્તામાં આપણે હાલ ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યા છીએ. બધી ગાડી પાછળ છે, બધા ઓલરેડી થાકી ગયા છે. હોટલ ગોતીએ છીએ, આગળ જેવી હોટલ મળે હવે રેસ્ટ કરશું, આરામ કરશું ને પછી હું તમને જણાવું છું કે આગળ કઈ રીતે ચાલશું. કારણ કે રાત્રે સત્સંગ કર્યો, આપણે જમવાનું બનાવ્યું, ભાજી, ત્યાર પછી સત્સંગ કર્યો એટલે 2 થી 3 કલાક સત્સંગ હાલ્યો અને ત્યાર પછી આપણે ત્યાંથી નીકળ્યા. એટલે હું થાકી ગયો તો હું સૂઈ ગયો હતો, એટલા માટે તમને પછી નથી બતાવી શક્યો. પણ મોર્નિંગ થઈ ગઈ છે આપણી અને મેં ફરીથી ગાડીનું સ્ટેરિંગ મારા હાથ ઉપર લઈ લીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ મહાદેવ સોનપ્રયાગ તરફ. કારણ કે પહેલાં આવશે દેવપ્રયાગ, પછી આવશે રુદ્રપ્રયાગ, પછી આવશે સોનપ્રયાગ, ગુપ્તકાશી, આ બધા વચ્ચેના જે છે એ બધું આવશે. અને આપણે હોટલ ગોતી રહ્યા છીએ સારી, ક્યાંક સ્વસ્થ ને મસ્ત હોટલ આપણને મળી જાય એટલે આપણે રેસ્ટ કરી લઈશું, આરામ કરી લઈશું. કારણ કે આપણે ચાલીને ચડવાનું છે, ટ્રેક કરવાનું છે કેદારનાથ મહાદેવ મંદિર. તો અહીંયા જ છે હોટલ, આપણે તપાસ કરી લઈએ. शिव है दया, शिव है कृपा, शिव है क्षमा, शिव है धरा, जिस दर पे झुकता सबका सर, मुझे लेकर तू केदार पे चल, तेरे हाथ में मेरा हाथ हो और मंजिल સર ડ્રાઈવર છે, જો કે આ લોકો મને ગાડી ચલાવવા નથી દેતા, પણ હું પરાણે ગાડી લઈને નીકળી જાઉં છું. કારણ કે થોડોક એકબીજાને સપોર્ટ રહે તો ડ્રાઇવિંગ કરવામાં પણ સારું રહે ને એકબીજાને આરામ પણ રહે. એટલા માટે હું પણ ડ્રાઇવિંગ કરી રહ્યો છું અને આપણી પાસેથી 6 ગાડી ઓલરેડી, હું થઈને 7 ડ્રાઈવર થઈ, પણ ઓમ 6 ડ્રાઈવર છે એટલે હું એકને ડ્રાઇવિંગ કરું એટલે એક આરામ કરી લઈ. એ રીતે કરીને આપણે કેદારનાથના સફરને પહોંચવા આવ્યા છીએ. હાલ આપણે ગૌરીકુંડ 8 કિલોમીટર છે અને ગોલ્ડી બાબુ તમે જોઈ શકો છો આગળ ઊંઘી રહ્યા છે. કારણ કે એસી હોય એટલે બાબુને પછી કાંઈ બીજું જોઈએ નહીં. તો બનારો ફોરફોરન ગ્રુપ સાથે અને હું તમને બતાવું છું આગળનો નજારો, કેદારનાથ ધામ, સોનપ્રયાગ અને જે મારથી કવર થશે અને કેચઅપ થાય છે એ હું આ બ્લોગની અંદર તમને બતાવું છું. તો બનારો ફોરફ્રોમ ગ્રુપ સાથે. જય માતાજી, જય બાબા કેદારનાથ. कहते हैं केदारनाथ वही लोग जा पाते हैं जिन्हें महादेव स्वयं बुलाते हैं। कुछ इसी तरह मेरा भी बुलावा आया था। मैं नहीं जानता ये सफ़र कितना आसान होगा कि कठिन। हर कदम पर सांस चढ़ती थी, पैर जवाब देते थे, लेकिन दिल यही कहता था चल बस थोड़ा और। रास्ता मुश्किल था और मौसम बेरहम, लेकिन वहाँ कुछ था जो मुझे खींच रहा था। और फिर उसे देखा। देर से सही आखिरकार आ गया तू। उस एक झलक ने मेरी सारी थकान मिटा दी। ना कोई शिकायत रही, ना कोई डर। मेरे लिए ये केवल एक यात्रा नहीं, एक ऐसा अनुभव था जहाँ शिव ने मुझे स्वयं से मिलाया। जिंदगी में कभी लगे कि तुम रास्ते से भटक गए तो एक बार केदारनाथ हो आना।
शायद उन रास्तों में महादेव तुम्हें स्वयं से मिला दे। मेरे हाथ में तेरा આપણે ક્યાં આવ્યા અંજુ આયા જો જો આ બાજુ આ બાજુ 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 આ બાજુ 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 બાજુ